આંબલો મેદાને આવે ત્યારે ખબર પડે કે હાચા હીરા કેટલા ને કાચના કટકા કેટલા. હા, કારણ કે હાચા હીરા હોય ને અંધારામાં ચમકે ને કાચના કટકા હોય ને જે કાચના કટકા ઈ તડકામાં જ ચમકે. જેવી ગરમી લાગે એવા ચમકે, બાકી અંધારામાં જોવે ને અંધારું એટલે ભાગી જાય. જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું મીરા આહિર. થોડા સમય પહેલા એક ઘટના બનેલી હતી જેમાં પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય સમાજની સ્ત્રી વિશે બોલે છે, તો ખાસ કરીને એમને જણાવવાનું કે કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ સમાજની હોય, સ્ત્રી પૂજનીય છે, પૂજનીય હતી અને પૂજનીય રહેવાની. એટલા માટે આ ઘટનાને હું વખોડું છું, કારણ કે ક્ષત્રિય સમાજની સ્ત્રી વિશે જે બોલે છે એ બહુ નિંદનીય કહેવાય. કારણ કે જેમણે જોહર કરેલું છે ને હિન્દુ ધર્મ માટે કેટલું કરેલું છે. આ વાતમાં હું ક્ષત્રિય સમાજની સાથે છું. એક કલાકારની દ્રષ્ટિએ, એક સ્ત્રીની દ્રષ્ટિએ હું સમાજની સાથે છું, કારણ કે જે બોલ્યા છે એ બહુ ખરાબ છે, નિંદનીય છે. હું વખોડું છું આ વાતને. જય માતાજી, જય દ્વારકાધીશ. પણ કહીએ બહુ બાકાજીકી કરતા હોઈએ, કોઈ કલાકારો નહીં કહેવાનું ક્યાં ખોવાય ગયા. હવે આમાં આવો, અમે બહુ ક્ષત્રિય ધર્મની બહુ રાજપૂતોની વાત કરી. આજે રાજપૂતોની જરૂર છે કલાકારોની. હવે અહીંયા આવીને તમે બાકાજીકી કરો.